ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? હેપી ન્યુ યર અને હેપી દિવાળી. રાઈટ, નવા વર્ષની અંદર આપણે એવી આશા રાખીએ કે ફટાફટ આપણી સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય અને આપણે ફરીથી કોમ્પ્યુટર પર એક સાથે વર્ક કરી શકીએ. તમે કોમ્પ્યુટર પર જે પેઇન્ટના ચિત્ર દોરતા હતા, તમે વડપેરમાં લખતા હતા, એ બધું ફરીથી આપણે લખી શકીએ. આપણી સ્કૂલ ફરી પહેલા હતી એવી ને એવી ચાલુ થઈ જાય એવી આશા સાથે આપણે આજે નો વિડીયો સ્ટાર્ટ કરીએ. બરોબર? તો લાસ્ટ ટાઈમ તમે વિડીયો જોયો હશે. ઓકે, તો લાસ્ટ ટાઈમના વિડીયોમાં આપણે શું શીખતા હતા? નોટપેડ. બરોબર? નોટપેડ શું છે? તે એક ટેક્સ્ટ એડિટર. બરોબર? આવું મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું હતું કે નોટપેડ શું છે? તો ટેક્સ્ટ એડિટર. ટેક્સ્ટ એડિટર કેમ કે એમાં શું કરી શકાય? આપણે કોઈ બી ડોક્યુમેન્ટ બનાવી શકીએ. બરોબર? ડોક્યુમેન્ટમાં કોઈ બી લખાણ લખાય. લખાણ એટલે કે ટેક્સ્ટ. એસે એટલે કે નિબંધ. પોએમ એટલે કે કવિતા. બરોબર? માય સેલ્ફ કોઈ બી સેન્ટેન્સ એટલે કે વાક્યો. સ્પેલિંગ. બરોબર? તમે લખી શકો. અને કેમ આપણે નોટપેડનો જ ઉપયોગ કરીએ છીએ અત્યારે? તો હજી તો તમે શરૂઆત કરી છે. બરોબર? કોમ્પ્યુટર શીખવાની આપણે હજી શરૂઆત કરી છે ને, તો કોમ્પ્યુટરના ઉપયોગો અને સાથે સાથે કોમ્પ્યુટરની પાર્ટ્સના બી ઉપયોગો જોવા જોઈએ. તો આપણે કોમ્પ્યુટરના પાર્ટ્સના ઉપયોગો કેવી રીતે કરીશું તે આપણે આ વિડીયોમાં જોઈશું. અને એટલા માટે આપણે શું કરીએ છીએ? નોટપેડ શીખીએ છીએ. ઓકે, તો આજે આપણે બુકમાંથી નોટપેડનો શીખીશું. નેક્સ્ટ વિડીયોમાં હું તમને કોમ્પ્યુટરની અંદર નોટપેડ ઓપન કરી અને તેની અંદર કોઈ બી ટેક્સ્ટ કે એસે લખીને એક્સપ્લેન કરીશ. ઓકે, તો આજે આપણે શું કરીશું? નોટપેડ, બુકની અંદર નોટપેડ જોઈશું. તો તમારી બુક છે ને તમારી પાસે, એ બુકમાં 30 નંબરના પેજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું કે નોટપેડની સ્ક્રીન કેવી દેખાય. ઓકે, એમાં કેટલા ભાગ છે? તો તમને યાદ હશે કે નોટપેડમાં ટાઇટલ બાર હતું. બરોબર? પછી મેન્યુ બાર અને ત્રીજું શું હતું? ટેક્સ્ટ એરિયા. બરોબર? એક આવું વ્હાઈટ કલરનું પેજ જેવું આવતું હતું, યાદ છે? એને શું કહેવાય? ટેક્સ્ટ એરિયા. શું કહેવાય? ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા એટલે શું? તો નોટપેડ વિન્ડોનો એ ભાગ એટલે કે એરિયા જ્યાં તમે ટાઈપ કરી શકો છો. તમે જે વસ્તુ ટાઈપ કરવા ઈચ્છતા હોય કે એસે, પોએમ, જે ટાઈપ કરવા ઈચ્છતા હોય એ ટાઈપ કરી શકો. ક્યાં? ટેક્સ્ટ એરિયામાં. ટેક્સ્ટ એરિયા એટલે શું? તો ટેક્સ્ટ એરિયા એટલે નોટપેડનો એ ભાગ કે જ્યાં તમે લખાણ લખ્યું હોય એ તમને જોવા મળે. તમે જો સ્પેલિંગ લખ્યા હોય, કલર્સ નેમ લખ્યા હોય, બરોબર? કે તમે માય સેલ્ફ રાઇટ કર્યું હોય, યા તો તમે પેલી ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર વાળી પોએમ રાઇટ કરી હોય, તે દરેક તમે જોઈ શકો. અને તેમાં જો કોઈ ભૂલ કરી હોય તમે, તો તેને જોઈ અને સુધારી શકો. નેક્સ્ટ, ટેક્સ્ટ એરિયામાં ઝબૂકતી નાની ઊભી લીટીને કર્સર કહે છે. આપણે આ લાસ્ટ વિડીયોમાં જોયું હતું. કર્સર કોને કહેવાય? તો જે ઝબૂકતી લીટી હોય એટલે કે બંધ ચાલુ થતી હોય એ લીટીને શું કહેવાય? કર્સર. સ્ક્રીન પર તમે ક્યાં છો તે કર્સર દર્શાવે છે. જ્યારે તમે લેટર કી કે નંબર કી દબાવશો ત્યારે જ્યાં કર્સર હશે ત્યાં તે અક્ષર કે અંક ટાઈપ થયેલા દેખાશે અને કર્સર એક જગ્યા જમણી બાજુ ખસશે. ઓકે, કર્સર શું બતાવે? તો તમે ટેક્સ્ટ એરિયામાં કઈ જગ્યાએ છો? મતલબ કે ઉપર છો કે નીચે છો, યા તો પછી રાઈટ સાઈડ છે કે લેફ્ટ સાઈડ છે, આપણે ક્યાં છીએ એ બતાવવાનું કામ કોનું? કર્સર. બરોબર? જ્યારે બી તમે કોઈ વસ્તુ વિશે લખશો, કોઈ લેટર લખશો, લેટર એટલે કે અક્ષર,
અક્ષર લખશો ત્યારે શું કરશે? કર્સર એ અક્ષર બતાવશે અને એ અક્ષરની જમણી બાજુ ખસશે. તો જ્યારે તમારે એવું આવે કે હું જે લખાણ લખું છું એ મોનિટરમાં નોટપેડની વિન્ડોમાં ક્યાં જોવા મળશે, એવું જોવું હોય તો તમારે કર્સર શોધવું પડે. બરોબર? કર્સર એટલે ઝબૂકતી લીટી. જ્યારે તમે માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો ત્યારે પોઇન્ટરનો આકાર બદલાશે અને તે આઈ જેવું દેખાશે. ઓકે, તો અત્યાર સુધી આપણે શું જોતા હતા કે આપણું જે માઉસ છે એ આવું એરો જેવું હતું. બરોબર છે ને? આ કેવું હતું? એરો જેવું. એરો જ્યાં ખસે ત્યાં આપણને ખબર પડે કે આપણું માઉસ એ સાઈડ ખસ્યું છે. પરંતુ ટેક્સ્ટ એરિયાની અંદર શું થશે? આપણું માઉસ પોઇન્ટર આઈ જેવું થઈ જશે. આવો આઈ જેવું દેખાશે. તો જ્યારે બી તમે નોટપેડ ઓપન કરો અને ટેક્સ્ટ એરિયાની અંદર જુઓ તો તમારે ખબર હોવી જોઈએ કે જે આઈ જેવું દેખાય છે, નાનો આઈ, એ શું છે? આપણું માઉસ પોઇન્ટર. બરોબર? આપણું માઉસ ક્યાં છે સ્ક્રીનમાં? એ. હવે કર્સર અને માઉસ વચ્ચે શું ફરક? બરોબર? તો કર્સર જે છે એ ટેક્સ્ટ એરિયાની અંદર જ જોવા મળે. બરોબર? કર્સર શું હશે? ટેક્સ્ટ એરિયાની અંદર જ હોય, ટેક્સ્ટ એરિયાની બહાર હોય નહીં. પણ આપણું માઉસ પોઇન્ટર શું છે? તે મોનિટરની આખી સ્ક્રીન પર ફરે. માઉસ પોઇન્ટર મોનિટરની શું થશે? આખી સ્ક્રીન પર ફરશે. જ્યારે કર્સર એ ટેક્સ્ટ એરિયાની અંદર જ હોઈ શકે, એ મેનુ બારમાં જઈ શકે નહીં. બરોબર? આપણે કોઈ મેનુ સિલેક્ટ કરવું હોય કે ટાઇટલ બારમાં જવું હોય તો એ મોનિટરની અંદર માઉસ પોઇન્ટરથી જવાય. બરોબર? ત્યાં તમે કર્સર લઈ જઈ શકો નહીં. ઓકે, હવે આપણે શું શીખીશું? કીબોર્ડનો ઉપયોગ. બરોબર? હવે આપણે શીખીશું કીબોર્ડનો ઉપયોગ. નોટપેડમાં વિદ્યાર્થીઓને કીબોર્ડના ઉપયોગના મહાવરા માટે શિક્ષકે ફોન્ટ સ્ટાઇલ અને સાઇઝ પસંદ કરી આપવા. ઓકે, આ તમે જુઓ છો ટેક્સ્ટ એરિયા છે આપણો. બરોબર? ઓકે, આ શું છે? ટેક્સ્ટ એરિયા અને આખું નોટપેડ વિન્ડો. જો અહીંયા જોઈ શકો છો, આ જે ઊભી લાઈન દેખાય છે એને શું કહેવાય? કર્સર. શું કહેવાય? કર્સર. આ કર્સર તમે ટેક્સ્ટ એરિયા એટલે કે આટલા ભાગમાં જ જોઈ શકો. બરોબર? એની બહાર એટલે કે ટાઇટલ બાર કે મેનુ બારમાં જઈ શકે નહીં. જ્યારે માઉસ પોઇન્ટર શું હોય? તે ગમે ત્યાં જઈ શકે. ટાઇટલ બારમાં બી જઈ શકે, મેનુ બારમાં બી જઈ શકે અને ટેક્સ્ટ એરિયામાં બી ફરી શકે. પણ ટેક્સ્ટ એરિયામાં શું થાય? કર્સર આવે તો કર્સર એક નાનો આઈ, આવું નાનો શું થઈ જાય? આઈ જેવું થઈ જાય. એનો દેખાવ શું થાય? બદલાઈ જાય. હવે તમારે અક્ષર નાના હોય નોટપેડમાં તો તમારે મોટા અક્ષર કરવા હોય તો તમારે શું કરવાનું? મેનુ બારમાં ફોર્મેટ પર ક્લિક કરો, તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. જો અહીંયા મેં તમને બતાવ્યું છે ને કે એને શું કહેવાય? મેનુ બાર. મેનુ બારમાં કેટલા મેનુ હોય? તો 5. એમાંથી ત્રીજા મેનુમાં જવાનું. એની ઉપર ક્લિક કરશો એટલે ડ્રોપડાઉન મેનુ એટલે કે આ જે બોક્સ જેવું દેખાય છે એ ખોલશે. એમાં તમારે કયા નંબર પર જવાનું? સેકન્ડ નંબર. બરોબર? સેકન્ડ નંબર પર જશો એટલે તમને એક આવું ડાયલોગ બોક્સ જોવા મળશે. જો, અને શું કહેવાય આ બોક્સને? ડાયલોગ બોક્સ. ડાયલોગ બોક્સમાં તમે અહીંયાથી ફોન્ટ સિલેક્ટ કરી શકો. ફોન્ટ એટલે કે તમારા અક્ષર કેવા લખવા છે, મતલબ મોટી એબીસીડી લખવી છે, નાની એબીસીડીમાં લખવું છે, બરોબર? કર્સિવમાં લખવું છે તો તમે અહીંયાથી એને બદલી શકો. ફોન્ટ સ્ટાઇલ એટલે કેવા રાખવા છે? જાડા અક્ષર રાખવા છે કે પછી ત્રાંસા અક્ષર રાખવા છે, બરોબર? એ કરી શકો. અને અહીંયાથી અક્ષરની સાઈઝ એટલે કે એને નાના મોટા કરી શકો. 22ની સાઈઝ લો તો આવા અક્ષર દેખાશે. જુઓ,
દેખાયું? સેમ્પલમાં શું બતાવે? તો તમે અહીંયાથી જે સિલેક્ટ કરશો સાઈઝ, એ સાઈઝ પ્રમાણે તમને અક્ષર મોટા કરીને બતાવશે. ક્યાં? તો આ સેમ્પલમાં. બરોબર? તમે 72 કરો તો અહીંથી શું થશે? અક્ષર મોટા થશે. બરોબર? અહીંયાથી 48 સિલેક્ટ કરશો તો અહીંયા અક્ષર શું થશે? 72 કરતા નાના થશે. બરોબર? અને પછી લાસ્ટ અહીંયા શું કરવાનું? ઓકે. ઓકે કરશો એટલે આખું તમારું ડાયલોગ બોક્સના સુધારા સેવ થઈ જશે. બરોબર? નેક્સ્ટ ટાઈમ આપણે આ ફરી એક્સપ્લેન કરીશું અને પછી અંદર લખીશું. બાય.